ભાવનગરની સમરસ છાત્રાલયમાં ભોજનમાંથી જીવતા જંતુઓ મળી આવવાની ગંભીર ફરિયાદો અને છાત્રોના વિરોધ પ્રદર્શન બાદ વિદ્યાર્થીઓની સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવા માટે સર્કિટ હાઉસ ખાતે ધારાસભ્ય સેજલ પંડ્યાના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજાઈ હતી। કન્યા અને કુમાર બંને છાત્રાલયોમાં પીરસવામાં આવતા ભોજનની નબળી ગુણવત્તા સામે આવેલા આક્ષેપોના પગલે બોલાવવામાં આવેલી આ બેઠકમાં સંબંધિત અધિકારીઓ, કોન્ટ્રાક્ટર, પોલીસ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। વિદ્યાર્થીઓની શિક્ષણ અને ભોજન સંબંધી વિવિધ જરૂરિયાતો તથા ચિંતાઓને સરકાર સુધી પહોંચાડીને તેનો સંતોષકારક ઉકેલ લાવવાના હેતુથી યોજાયેલી આ બેઠક બાદ હવે અધિકારીઓ દ્વારા આગળની કડક કાર્યવાહી અને સંતોષકારક નિરાકરણ સુનિશ્ચિત કરવામાં આવશે। છેલ્લા 2-3 દિવસથી સમરસ હોસ્ટેલમાં ગર્લ્સ ને બોયઝ બંનેને ખાવામાં જીવાત નીકળે છે ને બીજા પણ અનેક પ્રશ્નો વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા। એબીવીપી દ્વારા અમને આની જાણ થઈ અને કાલે અમે મળ્યા હતા એ લોકોને, વિદ્યાર્થીઓને પણ સાંભળ્યા। અમે પોતે સમરસ હોસ્ટેલમાં ગર્લ્સ ને બોયઝ બંને હોસ્ટેલમાં ગયા, અમે પોતે પણ બધું જોયું અને આજે અમે જે લોકો કોન્ટ્રાક્ટ મળ્યો છે સરકાર તરફથી રસોઈનો એ લોકોને બોલાવેલા હતા, કલેક્ટરમાંથી પણ આવેલા હતા, અમે પોલીસને પણ બોલાવેલા હતા એ ડિવિઝનમાંથી, અને જે વિદ્યાર્થીઓને તકલીફ પડે છે, પ્રશ્નો હતા, એમનો સુખદ અંત આવે એની માટે અમે લોકોએ આજે અહીંયા સંકલન કરેલું।